હે મિત્રો, તો આજે ક્વેશ્ચન તમને દેખાય છે ટેટ 1 2023ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. આ પ્રશ્ન ફરીવાર રિપીટ તો નહીં થાય, પણ આના જેવો કદાચ બીજી વાર પ્રશ્ન રિપીટ થઈ જાય તો આપણો 1 માર્ક્સ જવો જોઈએ નહીં. તો જોઈ લો આની અંદર શું છે. તો 24 સેન્ટીમીટરનો એક ચોરસ છે, મતલબ એક ચોરસ લઈ લઈએ આપણે. ચલો બરાબર, આ એક ચોરસ લઈ લીધું છે, ધ્યાન રાખજો. હવે આ જે ચોરસ લીધું એમાં શું કીધું, 24 સેન્ટીમીટરનું છે, મતલબ કે જો એક બાજુ 24ની હોય તો બધી બાજુ કેટલી થવાની, 24ની જ થવાની. પછી શું કીધું છે, તો એ પૂંઠામાંથી 3 સેન્ટીમીટર પહોળાઈ અને 6 સેન્ટીમીટર લંબાઈ વાળી જે કોઈ પણ પટ્ટીઓ આપણે બનાવીએ તો કેટલી પટ્ટીઓ બને. તો સીધી આપણને ખબર પડે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે, તો 24 × 24, મતલબ કે એનો વર્ગ થાય, લંબાઈનો વર્ગ. હા, પણ આટલો હજુ આપણે કશું ઉડાડવાનું છે નહીં. શું કીધું છે, તો 6 સેન્ટીમીટરની લંબાઈવાળી પટ્ટી અને 5 સેન્ટીમીટરની પહોળાઈવાળી. તો એ બંનેને તમારે લખી નાખવાનું છે નીચે. તો 3 8 24, 8 6 4 24, બંનેને કાપી નાખો અને આ બંનેનો ગુણાકાર 8 4 કેટલા થવાના, 32. તો આ તમારો જવાબ થઈ જાય. પડી ખબર? એટલે પડી ખબર. જો ખબર પડી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી દેજો, અને જે મિત્રો ટેટ 1ની તૈયારી કરે છે એમને આ રીલ્સ એ જરૂરથી શેર કરી દેજો.